જૂનાગઢ શહેર અને જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારોમાં અનોખી પરંપરા જોવા મળે છે. સામાજિક સંદેશ પણ અપાય છે. કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતાના સમયથી ચાલી આવતી આ પરંપરામાં હોળીની પૂર્વ સંધ્યાએ વિવિધ વિસ્તારોમાં સાર્વજનિક હોળી પ્રગટાવાય છે. ખાસ કરી નાગરવાડામાં યુવાનો દ્વારા વાંસણા અને ઘાસથી બનાવેલ વાલમ બાપાની નનામી હાસ્ય અને વ્યંગ સાથે કઢાય છે. ઢોલ મંજીરા સાથે મહિલાઓ અને બાળકો જોડાય છે અને વ્યસન મુક્તિનો પણ અનોખો સંદેશ આપતા સૂત્રોચ્ચાર સાથે નનામી ફેરવી અંતે હોળીમાં હોમવામાં આવે છે. આ અનોખી ઉજવણી મનોરંજન સાથે સામાજિક એકતા અને સંદેશાનો સુંદર સમન્વય રજૂ કરે છે. હોળીના ધાર્મિક મહત્વની સાથે સાથે એક સમાજલક્ષી સંદેશો પણ લોકો સુધી જાય તેવો અહીં પ્રયાસ થાય છે ને એ વર્ષો જૂની પરંપરા છે. આજે મારી ઉંમર 59 વર્ષની છે, તો 59 વર્ષ પહેલાથી હું આ બધું જોતો આવ્યો છું કે ત્યારથી આ બધું ચાલુ છે. મારું બચપણ, મારી યુવાની અને આજની તકે પણ જૂના નાગરવાડામાં વાલમભાઈ નામના એક કાલ્પનિક પાત્રની સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે. ને દંતકથા એવી છે કે વાલમભાઈ બીડી પીતા હતા અને બીડી પીતા પીતા એનું અવસાન થઈ ગયું કેન્સરને કારણે. એટલે આ કાર્યક્રમ પાછળનો સંદેશ એવો છે કે આપણે વ્યસન મુક્ત થવું જોઈએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીમાં વાલમ બાપા નામના કાલ્પનિક પેલાની આવી સ્મશાન યાત્રા કાઢે છે અને એનું છોકરાઓ બોલે છે જેવી રીતે કે કોણ મરી ગયું વાલમ બાપા, કે એવી રીતે બીડી પીતા. એટલે આજે જયારે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ યુવા વર્ગને ડ્રગ્સ અને નશા મુક્તિ ને વ્યસનોથી ને ગાંજા ચારસથી બચાવવાની જે વાત કરે છે, આ વાત વર્ષો પહેલા આપણા વડીલોએ આવી રમૂજી રીતે રજૂ કરી દીધી કે સરળતાથી ઉતરી જાય અને બાળકોને પણ આમાં મજા આવે છે. એટલે એ લોકો નાનપણથી આમાં જોડાય છે. એટલે આજે જયારે વ્યસન મુક્તિનો સંદેશો તો આપે